ભુજના અમુક વિસ્તારોના મેડિકલ્સ અને હોસ્પિટલ્સનો વેસ્ટ જથ્થો રસ્તા પર ખુલ્લેઆમ ફેંકાઈ રહ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો તંત્રમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હોય તેવું છતું થઈ રહ્યું છે, જેમાં હાલ જ આનંદ મેડિકલ પર રેડ પડાઈ હતી, જેમાં ઘણું બધું મળી આવ્યું હતું। ત્યારે આનંદ મેડિકલના સંચાલકે એમને એમ જ બધું ચાલે છે એવા શબ્દનો ઉચ્ચાર કર્યો હતો, જેથી કંઈક ભ્રષ્ટાચાર થતું હોય તેવું લાગી રહ્યું છે। જેમાં અમારી ટીમને ભુજના અમુક વિસ્તારો નજરે પડતા મેડિકલ્સનો જે વેસ્ટ હોય છે જેને એમનેમ જ ખુલ્લેઆમ રોડ પર ફેંકાઈ રહ્યો છે, જેમાં ભુજની અનેક હોસ્પિટલ્સ દ્વારા તેમની હોસ્પિટલ્સ અને મેડિકલ્સનો વેસ્ટ જથ્થો ખુલ્લેઆમ ફેંકાઈ રહ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કઈ દુનિયામાં છે તે સમજાતું નથી, તો આ બાબતે જો કોઈ કડક પગલાં લેવા જેથી પર્યાવરણ અને અબોલ જીવ અને લોકોને થતી હેરાનગતિ નિવારી શકાય તેવું લોકો કહી રહ્યા છે। તો આ બાબતે ભુજના એક જાગૃત નાગરિક શું જણાવે છે, નિહાળીએ તેમના શબ્દોમાં। મેડિકલ વેસ્ટનો એ લોકોને છે ને હોસ્પિટલથી સિટીથી બહાર ક્યાંક નાશ કરવાનું હોય છે, એની બદલીમાં હોસ્પિટલ રોડ ઉપર મોટા મોટા જે ડૉક્ટરો છે એ મેડિકલની એ લોકોની વસ્તુ છે બધી અહીંયા કને કચરામાં ફેંકે છે જાહેર રોડ ઉપર, અને એનામાં ઇન્જેક્શનો A to Z વસ્તુ જે ઝેરી નાશવાસ વસ્તુ હોય જે બધી અહીંયા કને કચરો ફેંકવામાં આવે છે। હા, પ્રાણી પશુ આપણે અત્યારે જોઈએ કે ગાય ત્યાં કને આ કચરો ખાઈ રહી હતી, એનામાં ઇન્જેક્શનો છે તો ગાય ખાશે તો એના મોઢામાં ઇન્જેક્શન પણ લાગશે। કાચની બોટલો છે, પ્લાસ્ટરો જે કટિંગ કરીને એ ફેંકે છે, ઘણી બધી છે, આ બધી એવી વસ્તુ છે કે આ મેડિકલની એક ગંભીર અસર થાય એનાથી, જો આનો રોગચાળો ફાટે તો ગંભીર અસર થઈ શકે છે, જેથી આપણા અહીંયા જિલ્લા આરોગ્ય તંત્ર છે એ બિલકુલ હોસ્પિટલ ઉપર કોઈ ધ્યાન આપતા જ નથી, એટલે હોસ્પિટલ મન ફાવે ત્યાં ડૉક્ટરોને કચરો જાહેરમાં ફેંકી દે છે। સાહેબ શું લાગે છે, આરોગ્ય અધિકારીઓને હપ્તા પહોંચતા હશે? હા, આપી સાહેબ હપ્તા પહોંચતા જ હશે ને, ત્યારે તો કોઈ કાંઈ જાતની કોઈ સર્વિસ કરતા આપણે તપાસ કરવામાં આવતી નથી। અને સાહેબ વાત કરીએ આપણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે મોસ્ટ ઓફ અહીંયા હોતા જ નથી, જ્યારે આપણે એમને મળવા જઈએ છીએ બહારે જ હોય છે, તો એ આ વસ્તુ કઈ રીતે ચેક કરતા હશે? લોકો કોઈ ચેક જ નથી કરતા। મેડિકલ સ્ટોરોમાં પણ આપણે જોઈએ તો બધી દવાઈઓ મળતી હોય, ઘણીવાર આપણે અખબારોમાં ચેનલોમાં જોઈએ કે ભુજમાં આવી દવાઈઓ વેચાય છે, પણ આ ડ્રગ સેફ્ટીવાળા સાહેબ છે જે શાહ સાહેબ હતા અગાઉ, અત્યારે તો કોઈ જગ્યાએ શાહ સાહેબને અમે ઘણીવાર અગાઉ મુલાકાત કરીએ પછી મળતા જ નથી, જ્યારે જો ત્યાં તાળો જ લાગેલું હોય છે। અને આ પ્રમાણે આપણે જોઈએ તો આ એક ગંભીર મુદ્દો છે, જેથી હું આ હોસ્પિટલવાળાને કહું છું કે તમે જ્યાં ત્યાં કચરો ન ફેંકો અને જ્યાં કને કચરો નાશ કરવાની જગ્યાએ ત્યાં ફેંકવામાં આવે છે। સંગ્રહ કરે એ લોકો શું કરે છે કે જે ડબ્બામાં કચરો પેક કરી રાખે છે અને સવારે આ બધો કચરો અહીંયા કને ફેંકી દે છે। જો આ કચરો ફેંકવાનું બંધ નહીં કરવામાં આવે તો હું આના માટે ઉગ્ર રજૂઆત કરી અને લડત કરીશ।